જય માતાજી મિત્રો, તો આપણે ટ્રેક્ટર લઈને ઘરે બહાર નીકળી જાય. આવ્યું આપણું ઘર જોઈ શકો છો. ટ્રેક્ટર લઈને આપણે જવાનું છે ખેતર. આ છે જો લવલી, હું અને લવલી બેનને નીકળી ગયા ટ્રેક્ટર લઈને ખેતર એડા ભેગા કરવા. કેમ કે આપણે અધૂરા કામ મૂકીને આવતા રહેતા એડા ભેગા કરવાનું બાકી મૂકી દીધું હતું કાલ. તો આપણે ટ્રેક્ટર લઈને હાઈવે પર પકડતા આપણે મહેસૂસ થયું કે આપણે ટ્રેક્ટરમાં હવા તો ઓછી. તો પહેલાં આપણે જઈશું ઉકરો જવા પુરાવા. તો આપણે ઉકરોજ જવાના છે હાઈવે પર. હાઈવે પર ઉકરોજ પકવા જાય છે જોઈ શકો છો. ઉકરોજથી થોડા ઘણા નમકીન પણ લઈ લેશું આપણે જમવા માટે. કેમ કે આપણે નાસ્તો તો કરવો પડે ને. આપણે હવા પુરાઈને કસાઈને નીકળી ગયા છે. આપણે વચ્ચે જ ખેતર આવશે રસ્તામાં કરતા આપણે ખેતર પહોંચી ગયા છે જોઈ શકો છો. આપણે એડા ભેગા કામ ચાલુ કરી દીધું છે ને આપણે એડા ભેગા કામ ચાલુ છે. તું નાસ્તો કરી લઈએ. તો પહેલાં આપણે નાસ્તો કરી દઈએ તમતા. તો આ નાસ્તો લાવ્યા છે જોઈ શકો છો. પડેકા 3-4 જાતના આપણે પડેકા લાવ્યા છે નાસ્તો કરવા માટે. કેમ કે આપણને ભૂખ લાગી જાય પછી 2-3 કલાક કામ કરીએ તો આપણે નાસ્તો લાવ્યા છે. નાસ્તો કરી લઈએ. પહેલાં નાસ્તો કરીને આપણે બતાવી દઈએ લોકેશન. જોઈ શકો છો બ્યુટીફુલ લોકેશન. કેવા વાદળા આવે છે, નજારો મસ્ત લાગે છે. તો આ વિડીયોની અંદર આપણે લાઇક કરો, વિડીયોને શેર કરો, વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. અને હા મિત્રો, તો આપણે અવનવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ મલેન્દ્રસિંહ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી મિત્રો, બાય બાય.